પાલ વિસ્તારમાં વિદ્યાર્થીને બેદરકાર ડમ્પર ચાલકે કચડી નાખ્યા બાદ સુરત પોલીસ જાગી અને ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા 3 ડ્રાઈવરો નશાની હાલતમાં મળી આવ્યા. પાલ ગૌરવપથ રોડ પર બેફામ બનેલા ડમ્પરે 8મા ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ પોલીસે આળસ ખંખેરી હોય તેમ ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા પાલમાં 3 ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા. સચિન જેડીસીમાં યુ-ટર્ન પાસે નશેડી ડ્રાઈવરે ડમ્પરથી કારને ટક્કર મારી હંગામો સર્જ્યો હતો. શહેરમાં ડમ્પર ચાલકોને લોકોને ઉડાવવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામપણે વાહનો હંકારી રહ્યા છે. છાશવારે આ ડ્રાઈવર નશામાં ધૂત થઈ એક્સિડન્ટ કરતા હોવાનો વિવાદ થતો રહે છે. પાલમાં ગતરોજ ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો તે ઘટનાએ શહેરીજનોને ધ્રુજાવી મૂક્યા છે. જાણે કોઈ કાયદો નડતો નહીં હોય તે રીતે આ ડમ્પર ચાલક પૂર ઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને રમકડું ઉડાડતો હોય તેમાં વિદ્યાર્થીનો વાહન સાથે ઉલાળ્યો કર્યો હતો. આ વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં બપોરે 1:30 વાગે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ડમ્પર ચાલક પ્રભુ કચેરિયા મીણા, સાંજે 7:30 અને 8 વાગે 2 ડમ્પરને ભેંસાણ ચોકડી પાસે પોલીસ અટકાવ્યા હતા. આમ 3 જેટલા ડ્રાઈવરો નશાની હાલતમાં મળી આવ્યા હતા.